ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો આજે ધાબે આવી ગયો છું ફૂલ લેવા માટે. જુઓ મસ્ત એકદમ વ્હાઈટ કલરના. તો ફૂલ ઉતારીને નીચે જઈએ, મમ્મીને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કહીએ. તો ચાલો ભગવાનને ફૂલ ચડાવી દઈએ. देखो ये देखो पूरे दर्शन कर लो है मतलब આમાં છે ને બ્લુ કલર ના આવે કોયલ હોય એને મસ્ત બધાય છે ને કંઈક બ્લુ ટી બનાવીને પીવે એની બ્લુ કલરની કંઈક ચા અને એનો કંઈક ઘણી વસ્તુ બને છે રેસીપી એની બ્લુ કલરની વાવવી છે ધાબે. નેક્સ્ટ ટાઈમ જોઈએ આપણે એમાંથી ઘણી બધી વસ્તુ બનાવીશું. તો જો અહીંયા મમ્મી છે ને એનું માથું રિપેર કરે છે. મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજ અચાનક કેમ આ માથા રિપેરિંગ નું કામ ચાલુ કર્યું? લગન છે એટલે લગન હોય તો વાળ ચાંદીના થઈ ગયા હોય થોડોક પાલિશ કરી થારા લાગી ને એમ. હા એમ નહીં કે ઉંમર થઈ ગઈ છે એટલે વાળ ધોળા થઈ ગયા છે હેને? તો ઉંમર થાય તો વાળ ધોળા થાય, નો થાય તોય થાય. જેના નાના છોકરાઓને ક્યાં ઉંમર હોય. હા એ વાત છે. અત્યારે નાની ઉંમરથી ઘણા ખરા ને ધોળા વાળ થઈ ગયા હોય છે. ઉંમર આરે કાંઈ લેવા દેવાનો હોય. જો વાળ છે ને વાળ કાળા રાખવા હોય ને તો છે ને આમળાનું જ્યુસ પીવાનું. હમણાં જો મારે પીવું જ છે. આમળાનું જ્યુસ થી બહુ બધો ફરક પડે. ખબર છે મમ્મી તને? નહીં ના આમળાનું જ્યુસ તો પીવાનું ચાલુ કર, ઘણો ફરક પડશે. કાંઈ નો હોય, કહેવત જ છે બધી. શું કહેવત છે? હવે આ સફેદ થઈ ગયા થોડા કાળા થાય કઈ. મતલબ કે જે નવા વાળ આવે ને ઈ કાળા આવે એમ. હવે આગળ નવા નો આવે હવે બધું હું કે નવા આવે ને તો ઈ આવે ને ઈ જ આવે. સફેદ થઈ ગયા હોય સફેદ જ રહે. પણ આમળાનું જ્યુસ પીવાની બીજી ઘણી બધી ફાયદા હોય. આમળાનું જ્યુસ થી છે આમળામાં છે ને ઓલું હોય એન્ટી એજિંગ પ્રોપર્ટી હોય. ઈ ખબર? આ તો હું કે ઓલા કાળા કર્યા હોય ને તો લગનમાં થોડા ખારા લાગે. થોડા ખારા લાગે એટલે વાળ મમ્મી કે કાળા હોય ને તો કે થોડા ખારા લાગવી એમ. આપણે શું ત્યાં હારા લાગવું? જેના લગ્ન હોય એને સારું લાગવાનું. આપણે તો હાલે ગમે એમ. નો હાલે. તમે વાળ કાળા કરવાથી શરમાવજો? નહીં શરમાવાનું હે ને મમ્મી? હે કરવાથી કોઈ નો શરમાય પણ ધોળાથી શરમાય બધાય. ધોળાથી શરમાવજો, નહીં શરમાવાનું. અને હું એમ કે મમ્મી આમળામાં છે ને એન્ટી એજિંગ પ્રોપર્ટી હોય એટલે છે ને એનું જ્યુસ તમે પીવો ને એટલે આમ તમારા મોઢા પર જે આમ ગઢ પણ દેખાતું હોય ને ગઢ પણ આવી ગયું. જો અહીંયા કઈ કાળા ડાઘા ક્યાં છે? કાળું થઈ ગયું. જો ક્યાં? આ બધું જો ને ઈ તો નીંદર ના લીધે. નીંદર નું કાંઈ નથી. આ જો કોઈ પાસે આવી દવા હોય ને તો કેજો કે આ ડાઘ વયા ડાર્ક સર્કલ્સ હટાવવાની દવા નાકે ને બધી છે. બીટ નું જ્યુસ પી. જો મારી જેમ આમળા ને બીટ નું મિક્સ જ્યુસ. આમ જો ત્યાં મોઢું જ ખરાબ થઈ ગયું છે. બતાય કિધર હે? જો ને પણ અહીંયા જો નાકે અહીંયા આની દવા કોઈ પાસે હોય ને તો કેજો. કોઈ સજેસ્ટ કરો, કમેન્ટ કરો તમે આની કોઈ દવા હોય ને તો. આમળા ને બીટ નું જ્યુસ પી. સાચું કહું? ના ઈ ન પીવું, એસિડિટી થાય આમળાથી મને. હા ઈ છે. એક વખત મમ્મી હવારમાં પીધું તો આમળા જ્યુસ આખો દિવસ એસિડિટી થઈ નહીં. મને ખાટી વસ્તુથી એસિડિટી થાય. તો જો આમળાનું જ્યુસ પીવાનો ટાઈમ છે તો જ્યુસ કાઢીને જ્યુસ પી લો અને પછી જે કઈ કામ હોય એ કરીએ. A few moments later. તો જો અત્યારે બપોરના જમવામાં છે ને ખાલી વઘારેલા ભાત બને છે, જોઈ લ્યો. અને અહીંયા મારી મમ્મીની નવી હેરસ્ટાઈલ. મારી મમ્મીએ કરલી વાળ કરાયા. ક્યાં કરાયા છે મમ્મી? ક્યાં કરાયા? કર્લ્સ કરાવ્યા મમ્મીએ, કર્લ્સ. અને હજી એક વસ્તુ તમને બતાવું. આમ જોજો આ વાળ આ એક કાનમાં જો આ ઓલો કાન બતાવી દો. બતાવી તો ખરા. એવું નહીં જેવું હોય એવું બતાવવાનું. આપણે કેવું ઓલું બ્લોગિંગ ની તો ચેનલ છે આપણે. હે દુખે એટલે મારી મમ્મી એને 3 દિવસથી એક કાનમાં બુટી પહેરી ફરે, એક કાનમાં આમનો ફરે છે. હે ને મમ્મી? કેવું બહુ દુખે? ચાલે એટલે એમાં હું નહીં આવે. એમાં હું નહીં આવે. એવું કઈ ન હોય. જી એ બતાવવાનું હોય. આપણે ક્યાં ઓલું કઈ હે ને?
બધા દાંત કાઢશે કે આવું હોય ને કાંઈ કોઈ દાંત ન કાઢે, બધાને ઘરે ઘરે એવું જોઈએ. આ તો આપણે બતાવે, અમુક લોકો બતાવતા ન હોય. તો જો અહીંયા મમ્મી હે ને મસ્ત એકદમ મેગી જેવા ભાત બનાવી દીધા હે. જો મમ્મી મેગી નામ લઈને મેગી ખાવાનું મન થઈ ગયું હે. લઈ આવું? આ મેગી છે ખાઈ લે. આમાં મેગી મસાલો નાખો એટલે આ મેગી જેવો જ સ્વાદ આવે. રોજ ખાલી ઘટે એટલું હું મેગી મસાલો. રોજ કઈ બહારનું ન ખવાય, બહારનું કઈ ખાવાનું નહીં. હું રોજ ક્યાં બહારનું ખાઉં છું? હે? ખવાય નહીં, કોઈનો વધાર કરાય નહીં, કોઈ ખાતું હોય તોય વધાર ન ખાય. હા, હું કોઈ દી બહારનું નથી ખાતો, હું હંમેશા ઘરે લઈ આવીને ખાઉં છું. આપણે જેવું ઘરમાં હોય ને એવું જ રહે. હા, એમ નહીં, હું કોઈ દી બહારનું ખાઉં છું, ઘરે લઈ આવીને જ ખાવું હોય ને બધું. ઘરે લઈ આવીને આપણે જેવું હોય ને એવું. હા, તો કોઈ વધારે ન કરે. હા ખાવામાં, કોઈ વસ્તુ લેવામાં, કોઈ ફરવા જતું હોય તેનું ન કરે. હા, મેં કોઈ દી નથી કર્યું. કર્યું મમ્મી? કરવાનું નહીં. હું નાનો હતો ત્યારે કરતો કરવાનું. આવા વધારે. કમાઈને તઈ કરવાનું. ત્યાં હા, સુધી નહીં કરવાનું. કમાઈને ત્યારે કરવાનું, ત્યાં સુધી કઈ નહીં કરવાનું આવા ખોટા ઓલા. મિતને બધાય સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મિત આગળ આવે અને આગળ આવશે એટલે 10,000 સબસ્ક્રાઇબર થશે એટલે સારું એક સેલિબ્રેશન કરશે. હા, આ વર્ષમાં છે ને 30 થી 40,000 સબસ્ક્રાઇબર તો પૂરા કરવા જ છે, હે ને? તો મિતને ફૂલ સપોર્ટ કરજો બધા હા, કે મિત આગળ આવે અને સારું એક સેલિબ્રેશન કરે. એમાં બોલ્યા વિડીયો ને લાઈક કરી દેજો. હાઈ તો બધા વિડીયોને લાઈક કરજો અને જેમ બને એમ શેર કરજો અને સબસ્ક્રાઇબ ચેનલ નો કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. એટલો સપોર્ટ કરતા રહેજો. એટલા સપોર્ટ કરતા રહેજો. સમજ્યા તમે? અમારે હાઈકોર્ટ માંથી ઓર્ડર આવ્યો હે, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ બધું યાદ છે, એટલે આમાંથી ઓર્ડર આવ્યો હે. તમે આવો સમજીને બધું કરી દો. એમાં મમ્મીએ જે કીધું નહીં કરવાનું. કા? One eternity later. તો જો અહીંયા છે ને હું ને રોનક આ માઇક નો ઉપયોગ કરતા હતા આમાં શોર્ટ વિડીયો બનાવવામાં, પણ આ જ વ્યક્તિ છે જે આના લીધે તારી જ વાત હતો. આ વાયર વાપરવાનો હોય એની જગ્યાએ કંઈક બીજો વાયર, આ જો આ વાયર, આ કેમેરાનો વાયર છે અને આ વાયર ફોનમાં વાપરવાનો હોય. તો આ ભાઈ આ વાયર વપરાવતા હતા અત્યાર સુધી. મારી મમ્મી એમને કીધું કે આ વાયર વાપરવાનો હોય, કેમ કે પહેલેથી આ માઇક વાપરતી એના વિડીયોમાં. તો આના લીધે મારી ભૂલ જ નથી ભાઈ. તારી જ ભૂલ છે. મારી પછી કહે કે અવાજ બહુ ધીમો હોય, માઇકમાં કઈક વાંધો હોય ને આમ હે ને તેમ હે ને એવા કરે, ખાલે ખોટા બાના બનાવે. એની ભૂલ સ્વીકારતો નથી આ માણસ. મારી છે જ નહીં ને ભૂલ. તો કોની ભૂલ છે? હવે આ બે વાયર આપ્યા હોય તો આ કેમ ખબર પડે માણસને કે આ વાયર આ જગ્યાએ યુઝ કરવાનો છે? એટલે એટલી તો ખબર હોય ને, માણસ કઈક કામ કરતો આ રિલેટેડ તો એને ખબર તો હોવી જોઈએ ને એટલી. હે ના, નો ખબર હોય ને કે આમાં ગાઈડન્સ નથી લખેલું. હવે તું તારી ભૂલ સ્વીકારી લે એક વખત. ના, મારી ભૂલ જ નથી ને. તારી ભૂલ છે એમ સ્વીકારી લે એક વખત. મારી ભૂલ છે જ પાછો તો નહીં. કે અવાજ ધીમો આવે છે, આમાં કઈક વાંધો લાગે છે, હે ને? વાંધો કાંક તો છે એમાં. એની ભૂલ નહીં માની. તો ચલો આજના વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.